રાજકોટમાં એક 4 વર્ષની બાળકીના નાકમાં રબરનું સ્પોન્જ ફસાઈ ગયું હતું। બાળકી રમતી હતી તે દરમિયાન રમતા રમતા અચાનક તેણે રબરનો ટુકડો નાકમાં નાખી દીધો હતો। સૌથી ચિંતાજનક બાબત એ છે કે બાળકીને છેલ્લા 1.5 મહિનાથી નાકમાં દુખાવો થતો હોવા છતાં દવાઓ લીધા પછી પણ દુખાવો મટતો નહોતો। એટલું જ નહીં, બાળકીનું સીટી સ્કેન કરવા છતાં પણ ડોક્ટરોને ખ્યાલ ન આવ્યો કે નાકમાં કોઈ વસ્તુ ફસાયેલી છે। જે બાદ રાજકોટના જાણીતા ईएनटी सर्जन डॉक्टर हिमांशु ठक्कर पास बाळकीने लाववामां आवी। डॉक्टर ठक्करे गणतरीनी मिनिटोमां ज दूरबीन वडे ऑपरेशन करी आ रबरनुं स्पॉन्ज सफलतापूर्वक बहार काढ्युं हतुं। दूरबीन वडे ज्यारे तपास करता एवुं मालूम पड्युं के एना नाकमां डाबी बाजू ऊंडे सुधी कंईक रबरनुं फसायेलुं हतुं અને એ જ્યારે કાઢવામાં આવ્યું ત્યારે રબર સ્પોન્જ જે ફસાયેલું હતું 1.5 મહિનાથી એ કાઢી આપવામાં આવ્યું છે। અનેક દવાઓ કરાવી હતી એણે, અનેક સીટી સ્કેનના રિપોર્ટ ને બધું કરાવ્યું હતું, પરંતુ રાહત ન જણાતા અમારા પાસે જ્યારે આવ્યા અને 1.5 મહિનાથી નાકમાં ફસાયેલું રબરનું સ્પોન્જ કાઢી આપવામાં આવ્યું છે। ખાસ વાલીઓ માટે તકેદારીરૂપ કિસ્સો છે। 1.5 મહિનાથી આ પંચ કરી ગયું હતું, પણ અમને ડાબી સાઈડમાં અમને એમ કે શરદી બધી કંઈ હતી નહીં। પછી અમે હિમાંશુ સાહેબને બતાવ્યું, તેને મશીન દ્વારા પ્રોસિજરથી અને બધું પંચ કાઢી દીધું હોય, નાક ચોખ્ખું કરી દીધું અને કામ સારું। 4 વર્ષની બાળકીના નાકમાં રબરનું સ્પોન્જ ફસાયું હતું। રમતા રમતા બાળકીએ રબરનું સ્પોન્જ નાકમાં નાખી દીધું હતું અને આ સાથે સૌથી ચિંતાજનક બાબત એ કહી શકાય કે છેલ્લા 1.5 મહિનાથી બાળકીને નાકમાં દુખાવો થતો હતો, તેને દવા આપવામાં આવતી હતી અને છતાં દુખાવો મટતો ન હતો। માતા પિતાને એવું લાગતું હતું કે કદાચ બાળકીને શરદી થઈ હશે। બાળકીનું સીટી સ્કેન કરવામાં આવ્યું છતાં ડોક્ટરને ખ્યાલ ન આવ્યો કે નાકમાં કોઈ વસ્તુ ફસાયેલી છે। જે બાદ રાજકોટના જાણીતા ईएनटी સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કર પાસે બાળકીને લાવવામાં આવી અને તેમને તપાસ કરી તો જાણવા મળ્યું ગણતરી મિનિટોમાં જ કે દૂરબીન વડે તેમને ઓપરેશન કર્યું અને રબરનું સ્પોન્જ સફળતાપૂર્વક બહાર કાઢ્યું છે। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, છેલ્લા 1.5 મહિનાથી બાળકીના નાકમાં રબરનું સ્પોન્જ ઘૂસી ગયું હતું, દુખાવો થતો હતો, દવા આપવાથી પણ કોઈ અસર થતી ન હતી અને અંતે જે રીતે ડોક્ટર હિમાંશુ ઠક્કરે બાળકીના નાકમાંથી દૂરબીન વડે ઓપરેશન કરી આ સફળતાપૂર્વક બહાર કાઢ્યું, આ કિસ્સો જણાવશો? જે આપણે જણાવ્યું કે રાજકોટમાં જે વાલીઓ માટે ચેતવણીનો કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે। આ સમગ્ર કિસ્સાની વાત કરવામાં આવે તો જે બાળકી છે 4 વર્ષની, તે રબરના સ્પંજ સાથે રમતી હતી। દરમિયાન રમતા રમતા તેમને રમતમાં પોતાની નાકમાં સ્પંજ છે તે નાખી દીધું હતું। ત્યારબાદ તેમને સતત છે તે દુખાવો થતો હતો। જે કેટલાક ડોક્ટરો પાસે વાલી દ્વારા જે બાળકીને લઈને તપાસ છે તે કરવામાં આવી હતી અને તપાસના અંતે જે સીટી સ્કેન પણ કરવામાં આવતું હતું, પરંતુ આ એક પણ રિપોર્ટમાં જે બાળકીને નાકમાં સ્પંજ છે અને દુખાવાનું કારણ શું છે તે જાણવા મળ્યું ન હતું। જેને લઈને જે વાલીઓ છે તે ईएनटी ડોક્ટર છે ડોક્ટર હિમાંશુ ઠક્કર તેની પાસે ગયા હતા। તે દરમિયાન તેમણે જે તપાસ કરવામાં આવતા નાકમાં તેમણે તપાસ કરી હતી, તેમાં જે રબરનું સ્પંજ છે તે અંદરના ભાગે જટિલ વ્યવસ્થામાં જે જોવા મળ્યું હતું, જેને લઈને તાત્કાલિક ધોરણે જે ईएनटी ડોક્ટર દ્વારા જે તપાસ કરવામાં આવી અને પોતાની હાથે જે મિનિટોની ગણતરીની મિનિટોમાં આ જે ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું। ચોક્કસપણે કોઈ પણ કાપાકૂપી વગર આ જે સફળ ઓપરેશન છે તે કરવામાં આવ્યું અને જે બાળકીના નાકમાં જે કહી શકાય કે સ્પંજ છે તે બહાર કાઢવામાં આવ્યું છે। ચોક્કસપણે જે બાળકી છે અત્યારે પૂર્ણ રીતે જે સેફ છે અને જે આ જે જટિલ ઓપરેશન છે તે ડોક્ટર હિમાંશુ ઠક્કર દ્વારા જે પાર પાડવામાં આવ્યું છે। જી, માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય। જ્યારે બાળકો રમતા હોય છે, રમતા રમતા અનેક વખત પડી જવાના કિસ્સા, બિલ્ડિંગમાંથી નીચે પટકાઈ જવાના કિસ્સા પણ બનતા હોય છે। માતા પિતાને ધ્યાન નથી હોતું, એટલે માતા પિતા માટે ચોક્કસ આ ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય। ચોક્કસથી, કારણ કે અવારનવાર રાજકોટમાં એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે જ્યારે બાળકો છે તે રમતા રમતા સ્વિમિંગ પુલમાં પડી જાય છે અને તેમાં તેમનું બેગ છે તે નીકળે છે અને ત્યારે જે કેટલીક કલાકો સુધી જે પોતાના વાલીઓને પણ ખબર નથી હોતી કે બાળક પોતાનું ક્યાં છે। એટલે ચોક્કસપણે આ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે। રમતમાં બાળકો છે તે શું કરી બેસે તે નક્કી નથી હોતું, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ ચેતવણીરૂપ આ કિસ્સો છે। તમામ જે વાલીઓને આ જે પોતાના બાળકોને કરવાની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક જે આ પ્રકારના કિસ્સાઓ ન બને તે માટે ધ્યાન રાખવાની જરૂર છે। જી, આભાર લકી જોડાવા માટે અને માહિતી